સ્કૂલ એ બાળક માટે સજા બની જાય છે. હું તોફાન નહીં કરું, તું મને ના મોકલ. સ્કૂલ જવું એ આનંદની ઘટના નથી. સ્કૂલ જવું રવિવાર આવે ને એમ થાય કે યાર ક્યાં રવિવાર આવ્યો, ઘરે રહેવું પડશે. એને બદલે એમ થાય કાશ રવિવાર આવ્યો, આજે ઘરે નથી જવાનું. આખી પ્રવૃત્તિ ઊંધી થઈ ગઈ છે. આખી પ્રવૃત્તિ વિશેના ઇમોશન્સ ઊંધા થઈ ગયા છે. સ્કૂલ એક મજાની, આનંદની, જલસા કરવાની જગ્યાને બદલે એક બોજ, એક જવાબદારી, એક જબરજસ્તી, એક હરીફાઈની જગ્યા બનતી જાય છે. અને લગભગ બધી જ સ્કૂલો આમાંથી એટલા માટે પસાર થાય છે કારણ કે આમાંથી કોઈ બહાર રહી શકે એમ નથી જેને સિસ્ટમનો ભાગ બનવું છે. એવી સ્કૂલ્સ છે જે લોકો આ સિસ્ટમનો ભાગ નથી. એવી સ્કૂલ્સ છે કે જે એમ કહે છે કે ભાઈ અમારે ત્યાં તમારું છોકરું પહેલો નંબર નહીં આવે બોર્ડમાં, પણ વ્યક્તિ બહુ સરસ બનશે. શ્રેયસ છે, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ છે. આ એવી સ્કૂલો છે કે જ્યાં એ લોકો એકેડેમિક્સ પર ધ્યાન જ નથી આપતા. તો મા બાપને એ પણ ફરિયાદ છે કે ભાઈ એ લોકો તો ભણાવતા જ નથી, આખો દાડો રમાડ્યા કરે છે. તો એ પણ એક સવાલ આવીને ઉભો રહે છે કે ભાઈ એકેડેમિક્સ નહીં કરે તો શું કરશે? સ્કૂલમાં તો મજા કરશે, પ્રાઇમરી સુધી તો વાંધો નહીં આવે, પછી બોર્ડમાં, બોર્ડ પૂરું કરીને કઈ કોલેજમાં એડમિશન મળશે? એન્જિનિયરિંગ કરવું હશે તો શું કરશે? નાના પહેલા ધોરણના બાળકને માં ટ્યુશન મોકલે. મને ઘણીવાર નવાઈ લાગે કે પહેલા ધોરણમાં એવું તો શું ટ્યુશનમાં કરાવતા હશે કે 2 કલાક બેસાડી રાખે. હું ઘણીવાર મારા કઝિન્સ બધા નાના નાના છોકરાઓને ટ્યુશનમાં ને અહીંયા ત્યાં મોકલે તો એમની મજાક કરું કે IAS ની પરીક્ષા હમણાં જ લઈ લે છે આ લોકો. કેટલા બધા નાના બાળકો હવે એક વિચિત્ર પ્રકારના બોજમાં દબાઈ ગયા છે. તમે ટીવી પર જુઓ ને તો તમને સમજાય કે આ જેટલા છોકરાઓ એક્ટિંગ કરે છે ને એ બધા એમની ઉંમર કરતા બહુ જ વહેલા મોટા થઈ ગયા છે. બાળક 3 વર્ષનું હોય પણ તમે જુઓ ને તો તમને એમ લાગે કે આ 7-8 વર્ષનું બાળક છે. મેન્સિસ દીકરીઓને વહેલો આવે છે. માનસિકતા વહેલી પુખ્ત થવા માંડી છે. જવાબદારી લેવાની ઉંમર વહેલી નથી આવી. એટલે 17 વર્ષે બાળક ઊભું થઈને એમ નથી કહેતું કે હવે હું નોકરી કરીશ. એ નથી થયું. પણ ડેફિનેટલી એની સમજ, એની ઉંમર, એની બુદ્ધિમત્તા, એનો IQ બધું એની ઉંમર કરતા વહેલું આવતું જાય છે. 10 વર્ષે મારામાં જે સમજ હતી કે 40-45 વર્ષના માણસમાં જે સમજ હોય એના કરતા આજનું 10 વર્ષનું બાળક ઘણું વધારે ઇન્ટેલિજન્ટ, ઘણું વધારે મેચ્યોર છે. Mature not in the sense of સમજદારી, mature in the sense of information. માહિતીના અર્થમાં મેચ્યોર છે, સમજદારીના અર્થમાં મેચ્યોર નથી. એ ઊંધું થયું છે. 16-17 વર્ષનું બાળક તમે મળો તો તમને એવો વિચાર આવે કે 40 વર્ષના જે લોકો, તમે તો બધા બહુ યંગ છો, પણ જે લોકો 40 વર્ષના છે એ લોકોને 45-50 વર્ષના છે એ લોકોને સમજાય કે 17-18 વર્ષે અમે તો બહુ મેચ્યોર હતા. લોકોએ જોબ કરવા માંડી હતી. એ સમયે એમનો સંઘર્ષનો કાળ શરૂ થઈ ગયો. આજનું 17-18 વર્ષનું બાળક પૈસા વાપરવા સિવાય કંઈ સમજતું જ નથી. એને એટલું જ સમજાય છે કે S6 બજારમાં લોન્ચ થયો છે અને મારા 2 મિત્રો પાસે છે, મારે જોઈએ છે. એ S6 કેવી રીતે આવશે એની સમજ, એ પ્રશ્ન પૂછવાની તૈયારી એનામાં નથી. એનું એક કારણ એ છે કે માતા પિતાએ એના પર છાંયડો કરી રાખ્યો છે. તડકો પડવા દીધો જ નથી. પરિવારની સમસ્યાઓ બાળક સુધી જતી જ નથી. અને જ્યારે વ્યક્તિ તરીકે એક વ્યક્તિ મોટી થાય ને ત્યારે કદી વિચાર એ એના જીવનનો ભાગ બનતો જ નથી. સિંગલ ચાઇલ્ડનું ફેમિલી છે મોટા ભાગનું, બહુ તો 2 બાળકો. શેરિંગ નામની વસ્તુ સાથે એમને ઝાઝો પનારો પડતો જ નથી. જે આવે છે બધું એક જ બાળક માટે આવે છે. જે મળે છે બધું એને જ મળે છે, અટેન્શનથી શરૂ કરીને વસ્તુઓ સુધી. અને એની સાથે સાથે જે માતા પિતા સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છે, એ માતા પિતાની ઈચ્છા એવી છે કે અમને જે નથી મળ્યું એ બધું અમારા બાળકને આપો. વસ્તુઓની ભરમાર છે. વ્યક્તિત્વ એનો શિકાર છે અને વિચાર ક્યાંય નથી. આ આજના ઉછેરનું એક ચિત્ર છે જે તમે કદાચ રોજ જોતા હશો.
એને કંઈ ન આવડતું હોય, એ હોમવર્ક ન કરે, એ અમુક પરિસ્થિતિમાં હોય, તોફાન કરે અને તમે મા બાપને કંઈ કહેવાનો પ્રયત્ન કરો તો એમની પહેલી વાત એ હોય છે કે મને એની ફરિયાદ નહીં કરવાની, તમે હેન્ડલ કરો. મોટા ભાગના મા બાપ એવું ફીલ કરે છે કે સ્કૂલમાં મોકલી દીધા એટલે એમની જવાબદારી પૂરી થઈ ગઈ, ફી ભરી દીધી એટલે એમનું ઉત્તરદાયિત્વ પૂરું, હવે બાકીનું બધું જે કરવાનું છે સ્કૂલે કરવાનું છે. અને એવી સ્થિતિમાં એક શિક્ષકનું વિચાર બનવું બહુ અઘરું છે. એક શિક્ષક પાસે વ્યક્તિ જ હોવાની અપેક્ષા રખાય છે. તમે શું કરો છો? તમે આખો દિવસ શું કરો છો? આવું કેટલાય માતા પિતાને મેં કહેતા સાંભળ્યા છે. અને ત્યારે શિક્ષકનું આત્મસન્માન પણ ગવાય છે. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં, ગમે તેટલી મહેનત કરવા છતાં એક શિક્ષક જ્યારે એવું સાંભળે કે તમે ક્યાં કઈ કરો છો, તમે તો બેસાડી રાખો છો, તમે ક્યાં એના પર ધ્યાન આપો છો, ત્યારે એક શિક્ષકને ડેફિનેટલી એવું લાગે છે કે મારી નિષ્ઠાની કદર નથી થતી, મારી મહેનતનું એપ્રિસિએશન નથી. અને આ વિષય પર કદાચ બહુ ઓછા લોકો એટલા માટે તમારી સાથે વાત કરશે કે અમને બધાને આદર્શ તમને આપવાની ટેવ પડી ગઈ છે, અમારે કરવાનું કંઈ નથી, અમારે આવીને સલાહ આપવાની છે. બહુ સરળ છે. તમે કોઈ માણસને સલાહ આપો ને કે તમારે આમ ના કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. હું ઘણી વાર હસું છું કે કન્યાના પિતા હોય ને, લગ્નમાં કન્યાના પિતા એના 100 સલાહકાર હોય. એને જે રસોઈ બનાવી હોય ને એમાં એને તરત કહે કે તમે આ કારેલાનું શાક કર્યું ને એને બદલે કાજુ કારેલાનું કર્યું હોત ને તો સારું થાત. તમે આ થાળી આપીને, થાળીને શું કરવાની, બધાના ઘરમાં હોય, તમે ડબ્બા આપ્યા હોત ને તો કામ લાગત. દરેક માણસ આવીને એક સલાહ આપી જાય. શિક્ષક સાથે પણ કદાચ એવું થાય છે. ટ્રસ્ટી જુદી અપેક્ષા રાખે, પ્રિન્સિપલ જુદું એડમિનિસ્ટ્રેશન કરે, સહકાર્યકરો જુદી રીતે વર્તે અને મા બાપ જુદી અપેક્ષા રાખે. અને આ બધાની વચ્ચે શિક્ષક વહેંચાય. આ બધાની વચ્ચે નવોદિત શિક્ષકો માટે વધારે અઘરું એટલા માટે છે કે જે લોકો શિક્ષણને શિક્ષણના વ્યવસાય તરીકે સ્વીકારીને આવ્યા છે, જેને શિક્ષક જ બનવું છે, જેને બીજું કશું જિંદગીમાં કરવું જ નથી ને 5, 7, 10 વર્ષનું કામ કર્યા પછી જ્યારે તમે શિક્ષણમાં આવ્યા છો ત્યારે એમને ખબર છે કે આ બધી ચેલેન્જીસ એમણે ફેસ કરવાની છે. પણ જ્યારે યુવા શિક્ષક બજારમાં આવે છે, જ્યારે યુવા શિક્ષક એક નવું કામ શરૂ કરે છે, ત્યારે એને માટે અઘરું એ રીતે છે કે એણે પોતાના શોખ, પોતાના ગમા અણગમા, પોતાની સાથે ભણેલા બીજા લોકો, પોતાની સાથે ઉછરેલા બીજા લોકો, પોતાની આસપાસ જીવતા બીજા એમની જ ઉંમરના લોકો કરતા જુદું જીવવાનું છે, એમના કરતા જુદું વર્તવાનું છે, એમના કરતા જુદા પ્રકારના વ્યવસાયમાં એમણે કામ કરવાનું છે, એમના કરતા એમની પાસે અપેક્ષા નિષ્ઠાની, સમયની, ક્ષમતાની, સમજદારીની વધારે છે. ઓફિસમાં નોકરી કરતો માણસ બહુ શાંતિથી એવું લખી આપી શકે કે ભાઈ હું અઠવાડિયું નહીં આવું. એક ટીચરનો કોર્સ બાકી હોય તો એ કદાચ એકવાર રજા લઈ પણ લે ને તો ઘેર રહ્યા પછી એને એમ થાય કે યાર ખોટી રજા લીધી, છોકરાઓનો કોર્સ બાકી રહી જશે. કારણ કે વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર. તમે દાખલ થાવ એટલે તમારું કમિટમેન્ટનું મીટર ડાઉન જ થઈ જાય. તમને ગમે કે ન ગમે ભીતરથી એક શિક્ષક જાગવા માંડે. બેન કિંગ્સલે જ્યારે ગાંધીમાં કામ કરતા હતા ત્યારે શરૂ કર્યું ત્યારે માંસાહાર પણ કરતા હતા અને શરાબ પણ પીતા હતા અને સિગરેટ પણ પીતા હતા. ધીરે ધીરે એવી સ્થિતિ આવી કે એણે બધું છોડી દીધું. એણે દિવસમાં એકવાર મીઠું છોડી દીધું, એણે હિન્દી શીખવા માંડ્યું. આ ગાંધીની અસર છે એના ઉપર. તમે જે પાત્ર ભજવતા હોય એ પાત્ર ભજવતા એ પાત્ર તમારા જીવનનો ભાગ બની જાય. એવું જ આ ટીચરના પાત્રનું થાય છે. ધીરે ધીરે તમે શિક્ષક બની જાઓ છો. અને ઘણીવાર બહુ આશ્ચર્યની વાત એ છે કે પછી પતિ સાથે, બાળકો સાથે, સાસુ સાથે પણ તમે ટીચર થઈ જાઓ છો. આ થતું જ હશે, આઈ એમ શ્યોર. ઘણા બધા પતિઓ એમ કહેતા હશે કે આ બધું સ્કૂલમાં કરવાનું, અહીંયા મારા પર ના કરીશ. હું સ્ટુડન્ટ છું તે મને તકડાવે છે, એવું પણ બને. ધીરે એવી ટેવ, ચલો હાથ ધોઈ લો, આવું કહેવાની ટેવ જ પડી જાય. આવી રીતે ગંદા પગ લઈને ઉપર નહીં ચડવાનું, આવું બધા ટીચર્સ કહેવા જ માંડે. કારણ કે તમારા સ્વભાવનો, તમારા વ્યક્તિત્વનો અંશ બની જાય છે આ પ્રવૃત્તિ. શ્રુતિ અને યુક્તિ મળીને જે પ્રવૃત્તિમાં તમે દાખલ થાવ છો એ તમારી ભીતર એટલી વિસ્તરી જાય છે કે તમે એનો ભાગ બની જાઓ છો, તમે એની સાથે જીવવા માંડો છો.
એક એન્જિનિયર કદાચ એના જીવનમાં એન્જિનિયરિંગને ભાગ નથી બનાવી શકતો. એક પેઇન્ટર કદાચ ગમે ત્યાં દિવાલ પર ચિતરવા ના માંડે. એક રસોઈયો જ્યાં કોઈના ઘેર જમવા ગયો તો એ જેમ કે બેન આવી રીતે ના બનાવાય, કશો આવું ના કરે. પણ એક ટીચર જો કોઈને ઘરે ગયા હોય અને એના બાળકને મિસબિહેવ કરતા જુએ તો એના મનમાં એક વાર તો આવી જાય, બેટા આવું ન કરાય. કારણ કે સંસ્કાર આપવા, સભ્યતા શીખવવી, સમજદારી આપવી, એક સારા વ્યક્તિત્વનું ઘડતર કરવું એનો સ્વભાવ બની જાય છે. અને માટે આ વાત બહુ મહત્વની છે કે શિક્ષક વ્યક્તિ છે કે વિચાર છે. જો એ વિચાર છે તો એ વિચાર એની પહેલા પણ હતો ને એના પછી પણ રહેવાનો છે. જો એ વ્યક્તિ છે તો એના જન્મ સાથે જન્મી છે અને એના મૃત્યુ સાથે ચાલી જશે. કેટલાક લેખકો અત્યારે તો બધા બહુ ફેસબુક ઉપર લખે છે, તમને કદાચ ખબર હશે કે બધી કવિતાઓ, વાર્તાઓ ફેસબુક ઉપર જ લેખકો પેદા થાય છે. કેટલાય લેખકો ફેસબુક ઉપર સાહિત્યકાર થયા અને કેટલાય લેખકો ફેસબુક ઉપર સાહિત્યકાર મટી ગયા, ખબર જ ના પડી કોણ ક્યારે આવ્યું ક્યારે જતું રહ્યું. પણ એની બહાર એક જગત છે. મુનશી આજે પણ વંચાય, બક્ષી સાહેબ આજે પણ વંચાય, પન્નાલાલ પટેલ આજે પણ વંચાય, જયંત ખત્રી આજે પણ વંચાય, અશ્વિની ભટ્ટ આજે પણ વેચાય. તો એ વિચાર છે, લેખક નથી. ગુજરાતી સાહિત્યનો વિચાર છે, ગુજરાતી ભાષાનો વિચાર છે. વિચારમાંથી એને લેખન કર્યું એ અલગ વાત છે, પણ એની શેલ્ફ લાઈફ બહુ લાંબી છે. અને જ્યારે એક શિક્ષક પોતાની શેલ્ફ લાઈફ બનાવે છે ત્યારે એને એટલું નક્કી કરવાનું છે કે એની પછીની અનેક પેઢીઓ સુધી એણે જે વાવ્યું છે એ ઉગતું રહેવાનું છે. મેં આજે વાવેલો આંબો હું કદાચ ન ખાઈ શકું એવું બને, પણ મારા પછીની અનેક પેઢીઓ એની કેરીઓ ખાશે. એટલે હું પ્રયાસ એવો કરું કે આંબો મીઠો હોય, સારો હોય, હેલ્ધી હોય. કારણ કે હું ખાઉં ને ખાઉં, મારે પછીને લોકો ખાવાના છે. સંસ્કાર એટલે શું? આ સવાલ ઘણીવાર લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરતા હોય છે. પણ મને એવું સમજાયું છે કે સંસ્કારની એક સાદી પરિભાષા એ છે કે તમે નહીં હો ત્યારે પણ લોકો જીવવાના છે એ વિચારને મનમાં રાખીને જે જીવે એ સંસ્કાર. મારા પછીનું પાણી બચે, મારા પછી એન્વાયરમેન્ટ બચે, મારા પછી હવા ચોખ્ખી રહે, મારા પછી આ દુનિયા હું બને એટલી ચોખ્ખી છોડીને જાઉં, એ હું માનું છું સંસ્કાર છે. આપણે બધા જ મારે કેટલા ટકામાં જીવતા થઈ ગયા છીએ. આમ કરીને કચરો ફેંકી દીધો, પ્લાસ્ટિકની થેલી નાખી દીધી. આપણને કલ્પના જ નથી કે આપણે કેટલી અબ્યુઝ કરી રહ્યા છીએ આ ધરતીને, આ એન્વાયરમેન્ટને, આ જીવનને. અને ધરતી તો કદાચ સાફ પણ થઈ જશે, એન્વાયરમેન્ટ તો કદાચ ક્લીન પણ થઈ જશે. એવા કોઈ સાધનો આવશે કે ધરતીમાં રહેલી બધી પ્લાસ્ટિકની થેલીઓ શોધીને ખેંચી કાઢશે વેક્યુમ ક્લીનરની જેમ. એવું પણ કદાચ વિજ્ઞાન શોધે આવનારા થોડા વર્ષોમાં. પણ માણસના મનમાં પડેલી છાપ ભૂસી શકાતી નથી. અને એમાં બાળકના મનમાં જે વિચાર દાખલ થયો છે એને ભૂસવો અસંભવ છે. એક વ્યક્તિ તરીકે તમારે કેટલા લોકો સાથે ડીલ કરવાનું છે. તમે એક વ્યક્તિ બનીને એક વ્યક્તિ સાથે ડીલ કરશો ને તો કદાચ એવું બનશે કે તમે એક વ્યક્તિ તરીકે સામેની વ્યક્તિમાં તમારા વિચારો, તમારા ગમા અણગમા, તમારા તિરસ્કાર, તમારી કડવાશનો પ્રતિબિંબિત કરશો. તમે એ જ આપશો જે તમારી પાસે છે. પણ જો તમે વિચાર બનીને સામેની વ્યક્તિ સાથે ડીલ કરશો તો કદાચ શક્ય છે કે તમે એને એ આપો જે તમારે આપવું જોઈએ, જે તમારે એના સુધી પહોંચાડવું જોઈએ. બહુ જ નાના કુમળા, બહુ જ સાદા બાળકો આવતા હોય છે. શાળામાં પહેલી વાર આવે ને ત્યારે એટલા બધા વાલા લાગે, એટલા બધા મીઠા હોય, તમને એમ થાય કે આ નાનકડા બિચારાને મા બાપ અને રડતા હોય, ભેકડા જોડતા હોય, મમ્મી પપ્પાને મમ્મી કરીને, અને ત્યારે તમને એમ થાય કે શું કામ એની માં મૂકી જતી હશે. અમદાવાદમાં એક સ્કૂલ છે, એનું નામ છે બાલઘર. શ્રેયસ ફાઉન્ડેશન માંથી છૂટી પડેલી આ સ્કૂલમાં એવો નિયમ છે કે બાળક જ્યાં સુધી આવજો ન કે ત્યાં સુધી પેરેન્ટ્સ માંથી એક જણે રોજ ત્યાં બેસવાનું. એટલે કાં તો માં બેસે કાં તો પિતા બેસે. અને બાળક જેવું એમ કે મારી મમ્મી ક્યાં છે એટલે તરત મમ્મીને હાજર કરવામાં આવે કે અરે મમ્મી જો બેટા ક્યાંય નથી ગઈ.
અને ધીમે ધીમે એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એનું અટેચમેન્ટ સ્કૂલ સાથે વધતું જાય. પછી આખા દિવસમાં ન પૂછે, બીજા દિવસે ન પૂછે, ત્યારે કે તમે કાલથી નહીં આવો તો ચાલશે. અને આ ક્યારેક 3 અઠવાડિયા હોય, ક્યારેક 3 દિવસ હોય, ક્યારેક 3 મહિના પણ હોય. ડિપેન્ડ્સ ઓન વોટ કાઇન્ડ ઓફ અટેચમેન્ટ ધ ચાઇલ્ડ હેઝ વિથ ધી મધર એન્ડ ધી ફેમિલી. અને આ એ લોકોના ફોર્મની શરત છે કે તમે જો માનસિક રીતે આ કરવા તૈયાર હો તો જ તમારા બાળકને અમે દાખલ કરીશું. ત્યાં યુનિફોર્મ નથી, પરીક્ષા નથી, 4થા ધોરણ સુધી એક્ઝામ જ નથી, સીધી 5મામાં જ પરીક્ષા આપવાની. અને ત્યારે મને એક વાત એવી સમજાય છે કે ત્યાં જે બાળકોનો ગ્રોથ થાય છે, ત્યાં જે બાળકો વિચાર કે વિકસે છે, એ બીજી શાળાઓમાં વિકસી શકતા નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે એના પર આવનારી પરીક્ષાનો બોજ છે. એને પ્રૂવ કરવાનું છે. વિચારે પ્રૂવ નથી કરવું પડતું, વ્યક્તિએ કરવું પડે છે. વિચાર એની મેળે પ્રૂવ થઈ જાય છે. ગાંધીએ દાખલ થઈને એમ કહ્યું કે ભાઈ અહિંસા, તો શરૂઆતમાં કદાચ બહુ બધા લોકો એમની સાથે અગ્રી ના થાય કે અહિંસાથી તો કોઈ દાડો કઈ સ્વરાજ મળતું હશે, યાર આ ગાંધીનું મગજ ગયું છે. પણ at one point people started adopting it as a lifestyle. People started adopting it as a part of their life. લોકોને લાગ્યું કે હા બરાબર છે, આ વિચાર સાચો છે. વિચાર પાણીની જેમ શોષાઈ જાય છે, વિચાર સમાજમાં વિસ્તરે છે, વિચાર ફેલાય છે, વિચાર સ્વીકારાય છે, વિચાર પહોંચે છે, વિચાર જીવે છે. વ્યક્તિ આ બધું કરી શકતી નથી. ગાંધી ભૂલાઈ ગયા. ગાંધી વિશે 1000 સવાલો આવીને ઉભા રહ્યા. શારદા દેવી સાથે શું સંબંધ હતા, અને એમણે સરદાર પટેલને પ્રાઇમ મિનિસ્ટર ના બનવા દીધા, અને ગાંધી આવા હતા, અને એમણે 50 લાખ રૂપિયા આપ્યા. અને કરેક્ટ, આ બધું વ્યક્તિ વિશે છે. અહિંસા વિશે, સત્ય વિશે કોઈ ચર્ચા નથી. સત્ય બેકાર છે આવું કોઈએ કોઈ દિવસ કીધું? ખાદી બેકાર છે આવું કોઈએ કોઈ દિવસ કીધું? સ્વરાજ્યનો વિચાર બેકાર છે, સ્વદેશીનો વિચાર બેકાર છે આવું કોઈએ કોઈ દિવસ નથી કીધું. ગાંધી વિશે 1000 કમેન્ટ થઈ જશે. એટલે જ્યારે એક શિક્ષક સમાજમાં દાખલ થાય છે, ત્યારે એ જો વ્યક્તિ બનીને દાખલ થાય છે, તો એ પગારદાર શિક્ષક, શીખવનાર, ભણાવનાર, ટીચર બની રહે છે. પણ જો એ વિચાર બનીને દાખલ થાય છે, તો એ પાણીની જેમ શોષાઈ જાય છે. વિદ્યાર્થીઓ પહોંચી જાય છે, વિસ્તરે છે, આવનારી પેઢીઓ સુધી લંબાય છે, ફેલાય છે. સારા નાગરિકો તૈયાર કરવાનું કામ આ વિચાર કરે છે એક શિક્ષકને. એક શિક્ષક જાતે કચરો ઉપાડી લે તો બીજા દિવસથી એ ક્લાસમાં કચરો નહીં હોય. હું એકલવ્ય સ્કૂલમાં ભણાવતી હતી, 2જા ધોરણમાં. 2 વર્ષ મેં ફૂલ ટાઈમ ત્યાં કામ કર્યું. સ્લમના બાળકો સાથે દિશા કરીને એ લોકોનો ક્લાસ હતો, એમાં હું ભણાવતી હતી. એક દિવસ મારા છોકરાઓએ મ્યુઝિકના ક્લાસમાં ખૂબ તોફાન કર્યું. ખૂબ એટલે કંઈક ચોકો ફેંક્યા. અને કોઈક વાર એવું પણ બને કે આ મોબ સાયકોલોજીનો ભોગ બને. 3 જણા તોફાન કરવાનું શરૂ કરે, એમાં 30 જોડે. એમાં વિચાર એ નથી કે આજે હેરાન કરીએ કે આજે આમ કરીએ, કોઈ પ્લાનિંગ નથી. 3 જણાએ અમુક પ્રકારનું તોફાન શરૂ કર્યું, એમાં 30 જોડાયા અને મ્યુઝિકના ક્લાસમાં ખૂબ તોફાન કર્યું. ચોક ઉછાળ્યા, કંઈક આગળ ફેંક્યા, ને બૂમો પાડીને, ગાયું નહીં, ને જે બી કર્યું હશે. એટલે મ્યુઝિક ટીચરે મને ફરિયાદ કરી. અને એ વખતે એવું હતું કે દરેક ટીચર પોતાના ક્લાસ માટે જવાબદાર છે. જવાબદારી ક્લાસ ટીચરની છે જો એના છોકરા તોફાન કરે. એટલે મેં આવ્યા અમારા ક્લાસમાં પાછા, એટલે મેં કહ્યું તો મને બહુ દુઃખ થયું. હું તમને આવું શીખું છું, તમારા લીધે મારે સાંભળવું પડ્યું. આઈ ડોન્ટ નો ઇફ યુ થિંક આઈ ડિઝર્વ ધીસ, હું અગ્રી કરું છું, બરાબર છે, મને આટલી વર્ડ પડવી જ જોઈએ. પણ તમને જો એવું લાગતું હોય કે હું આ નથી ડિઝર્વ કરતી, મેં તમને આવું નથી શીખવાડ્યું, આ મારી ભૂલ નથી, તો મને કહેજો કે આપણે સાથે મળીને શું કરી શકીએ. પછી હું તો જતી રહી મારા ક્લાસમાં. મેથ્સનો ક્લાસ હતો. સાંજે જતા પહેલા બધા છોકરાઓએ મોટા અક્ષરે ઉપર લખ્યું આઈ એમ સોરી, ને બધા નીચે સહી કરી. 2જા ધોરણના બાળકો. પણ ત્યારે મને એવું સમજાયું કે તમે તમારો વિચાર કેટલે ઊંડે સુધી નાખી શકો. માફી માંગતા 2જા ધોરણના બાળકને વિચારતા કરવું, ચલો ચલો બધા સોરી કહો, 3 વાર પાઠ લખી લાવજો, તો
એમને સમજાઈ ગયું કે અમે જે કર્યું એની સજા અમને મળી ગઈ, વેરી ગુડ, પતી ગયું, 0-0, ખાતું 0 થઈ ગયું. સજા કર્યા વગર શિક્ષકના દુઃખ સાથે જોડાઈ શકે તો એ ભવિષ્યમાં એના માતા પિતાના, સમાજના, એના સ્પાઉસના, એના સંતાનના દુઃખ સાથે જોડાઈ શકશે. આ બહુ મહત્વનું છે. આપણે એની ભીતર સૂતેલા માણસને જગાડવાનું છે. આપણે એક એવી વ્યક્તિને તૈયાર કરવાની છે જે આપણા વિચારમાંથી જન્મી છે.